મેળાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ, તમે આવવાનું ભૂલતા નહીં. હેઠોર ગામ મશીનરી હેઠોળની બધી ઘૂઘરો બંધાય પછી બંધ થઈ જાય છે. બરાબર. કરવટું છે ને? હા, વર્ષોથી આ ઓમ જ છે ને? હા, વર્ષોથી. એટલે 3 દિવસ સુધી ઘૂઘરો બંધાણો, એના પછી ભાઈ બધું કામકાજ બંધ ભાઈ. ટોટલી બધો આખા ગામનો તોરણ બધો બાંધી દીધો. આપણે તો ખાલી આજે જ આવ્યા, પણ સાચી મહેનત તો આપણા બધા ભાઈઓની છે. અત્યારે 1 જેવો વાગ્યો છે, तो बोलो गजानन गणपति दादानी। कल सुबह हमारे वहाँ ऐठोर में मेला लगेगा, सब लोग आ जाना, ठीक है? ठीक है, पुष्पा, कातिया और मुर्गन भाई सब लोग, ठीक है? खूब होगा 180 किलो 500 ₹100 सिंह ने चने भेगू करो ભાઈ. ચાલુ છે અહીંયા, તમે જોઈ લો. તો ભાઈ મારી યુટ્યુબ ચેનલ સાથે જો તમે નવા જોડાયા છો તો જે લાલ કલરનું બટન છે એને હું એક રિક્વેસ્ટ કરું છું, તમને વિનંતી કરું છું કે લાલ કલરનું બટન દબાઈ દો અને બેલ છે એને ઓલ પર ક્લિક કરી દો. હું ડેલી વિડીયો બનાવું છું. આજે 118મો મારે દિવસ છે, તો આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દો યાર, વિનંતી કરું. એક દબાઈ દો લાલ કલરનું બટન અને બેલ છે એને ઓલ પર દબાઈ દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એનો પહેલો જ મેસેજ, પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. તો ચાલો બાય. ચાલો હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડે લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 118મો. ચો ટિફિન મૂક્યો? ચો બીજી ચેનમાં મળ્યું? સાચું કહે છે ને કે ભૂસે મરી ગઈ? ભાઈ ટિફિન થેલામાં મૂકું નહીં મેળ્યું. રોજ પહેલી ચેનમાં મળતા, બીજી ચેનમાં મેળ્યું હતું આજે. એટલે તો ચાલો ભાઈ, અત્યારે નોકરી જવા માટે નીકળે છીએ આપણે. આજનો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો. ચાલો મળીએ થોડા તો પૂરા ખોતા. થેન્ક યુ ભાઈ. અમે નેના હતા એટલે અમે બહુ કૂદતા, હમણાં સુધી ભાઈ અમે જબરજસ્ત કૂદતા. આવું તો બિહારતા જ નહીં. હાથી માંથી જબર લાયા. આ બધા જે પાટા કરે ને ભાઈ, જગ્યા બુકિંગ કરેલી જો. આ મેળો આવ્યો એટલે વિપુલ કાકા જો ભાઈ ફૂલ ટ્રાફિક. વિપુલ કાકા મેં કીધું તું કે નાઇટ માર દે એક. હાડા બાર દે રાધી. અરે એમાં અમારા અમુક નોમ તો નહીં દેવું, પણ અમુક એવા માણસો હોય ને કે કોઈ કાંઈ પડે ને તાણ જ કરવાનું. અમુક એવા માણસો ભાઈ, નોમ નહીં લેવું મારા. એટલે પિન્ટુ તમે વહેલા કપાઈ દીધા હોય બાલ. હારે તો હારી જવાના હોય 2 દાડા મોરી બાલ કપાઈ દો પા. બોલો રમતુજી, ફૂલ ટ્રાફિક હો ભાઈ. ગાય આવી ભાઈ, આડી જો અહીંયા બાઈક નો અથડોની ગાય. ડેલી જેમ બજારની અંદર આપણે મેડિસિન સપ્લાય કરવા માટે નીકળીએ છીએ. આજે પણ નીકળ્યા હતા, તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચલો મળીએ આગળ. આખો દિવસ ભાઈ આપણે ઓફિસે કામ કર્યું ને અત્યારે સાંજે બજારમાં માલ સપ્લાય કરવા માટે આપણે આવી ગયા છીએ. कल सुबह हमारे वहाँ ऐठोर में मेला लगेगा, कातिया और सब लोग आ जाना, ठीक है? हाँ, तो हम शाम को 100% आ जाएगी. और खाने का भी रखा है सब कुछ. बहुत अच्छी व्यवस्था है, 20 रुपए में अच्छी व्यवस्था रखा है. अरे 20 रुपए में नहीं, हमारे घर पे लाडू खाने के लिए आ जाना. 100% आ जाएंगे. शाम को हम आपको मिलेंगे, ठीक है? पुष्पा, कातिया और मुर्गन भाई सब लोग, ठीक है? बहुत बढ़िया. चुपके से वीडियो ले रहे हैं हम, चुपके से हम वीडियो बना रहे हैं क्योंकि डर लग रहा है. कोई बात नहीं, बहुत अच्छा है. सोशल मीडिया पे एक्टिव रहना चाहिए. ठीक है, हम जा रहे हैं. તો ભાઈ આપણા હેઠોરમાં મેળો છે એટલે બધાને પહેલાં પણ મેં કીધું હતું કે તમે બધા મેળામાં આવજો. તો ચાલો અત્યારે તો આપણે માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. તો ચાલો મળીએ થોડા આગળ. અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે, અને વિષ્ણુજીને કહું બાઇક ઊભું રાખો, આપણે સિંગ લેવી. વિષ્ણુજી તમારે લેવી એવું? તો ભાઈ
કા જખાડજો પેલા શું ભાવ કા 180 કિલો પેલા 500 ન્યૂની 500 180 કિલો 100 રૂપિયાના સિંગ ને ચણા ભેગું કરો સિંગ વધારે આપો હા. ભેગું કરો તમે તો 100 રૂપિયાની સિંગ ના ચણા લીધા છે દુશ્મન કેવી ઓકે મસ્ત મારે ને સારી હો કાકા સિંગ સારી તો ભાઈ આપણે અત્યારે હેઠોર આવી ગયા છીએ આપણા ગામમાં અને મેળાની જોરદાર તૈયારીઓ ભાઈ થઈ ગઈ છે તો હેઠોર આવવાનું ભૂલતા નહીં ભાઈ બધા જ મેળામાં આવજો તો આપણે બધા સાથે મળીને મોજ કરીશું આજે ચૈત્ર સુદ થી જ છે અને જે બહાર બધા લોકો રહેતા હોય હેઠોરથી બહાર એ આજે અવસરના દિવસે આજે બધા જ અહીંયા આવે છે બરાબર ને આજે અંબાજી માતામાં તરગાળા આવી અને ઘૂઘરો બોચશે અને છઠના દિવસે ઘૂઘરો છૂટશે આજે 30થી તે પોચમ સુધી ભવાઈનો કાર્યક્રમ અહીંયા પંચાયત આગળ થશે અને તેમાં વર્ષના સુકનફળનું પણ મહત્વ હોય છે એટલે 30 થી 60 સુધી ઘૂઘરો બંધાય એમ ને જે બંધાય અને છઠના દિવસે છૂટે એટલે ઘૂઘરો બંધાય એ આના માટેનું હોય ને ઘૂઘરો બંધાયા પછી આપણે શું ના કરીએ કે આપણા હેઠોર મશીનરી હેઠોરની બધી ઘૂઘરો બંધાયા પછી બંધ થઈ જાય છે બરાબર કેસર ઘંટીઓ બધા આણું જો ગામના મશીનરી વાળા બધા આણું જો પાડે છે 3 દિવસ એટલે 3 દિવસ ભાઈ જો અમારો ઘૂઘરો બંધાય ને આપણે ઘૂઘરો આજે કેટલા વાગે બંધ 6 વાગે 6 વાગે ઘૂઘરો બંધાણો એના પછી ભાઈ બધું કામકાજ બંધ ભાઈ કામકાજ તો બંધ જ ને છઠના દિવસ સુધી એટલે 3 દિવસ સુધી મેળો જ એન્જોય કરવાનો એટલે કે આ અમારા ગામનું કરવટું છે ને હા વર્ષોથી આ ઓમ જ છે ને વર્ષોથી હા બરાબર એટલે ભાઈ 3 દિવસ સુધી કોઈ પણ કામકાજ અને બધું બંધ અને 3 દિવસ મેળાનો આનંદ માણવાનો ને આજે ભાઈ જે બહાર રહેતા હોય ને એ બધા લોકોએ ભાઈ આજે મેળાના અવસરમાં આવે અને આપણે શું કહેવાય પ્રસાદીમાં આપણો ઘર દીઠ લાડુ બનાવવા ઘર દીઠ લાડુ બરાબર તો ચાલો કાલનો પણ થોડો ઇતિહાસ માહિતી આપજો બરાબર આવજો મંદિરમાં હા ચાલો તા બોલો મિત્રો હા શું કેવું તમે યાર સારો સપોર્ટ કરો એ બદલ તમારો ધન્યવાદ ફોલો કર્યા પૈસા આવજો પૈસા આવી એટલે અડધો ભાગ તારો બસ ચલો ભાઈ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો ઘરે જઈને મળીએ દાદાને આ અવસરની તૈયારીઓ બધી જ થઈ ગઈ છે જોઈ લો તમે ખાલી તમારે આવવાની જરૂર છે ભાઈ આવજો પાછા ભાઈ આપણે દાદાના દર્શન કરી લીધા છે અને દાદાના અવસરનો એક વિડીયો બનાવવાનો હતો એ પણ બનાવી દીધો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો તમને ઘરે જઈને જ સીધા મળીએ તો ચાલો હવે અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે હવે આપણે ખાઈ લઈએ ખાઈને પછી મળીએ થોડા આગળ ચાલો સાક્ષી ભાઈ આપણે ઘરેથી પાછા આપણે ગામમાં જઈ રહ્યા છીએ તોરણ બાંધવા માટે ભાઈ ગણપતિ દાદાના અવસરનો તોરણ બાંધવા હેઠકું બેસ કનું બે તો નહીં આ જો ભાઈ 2 બંકાન ઉઠાય હું તો જતો ભાઈ ઠંડી ખરેખર એટલી ઠંડી વાય ને તે બુશર્ટ ઉપર ટી-શર્ટ પહેરીને આવી ગયું આ કમો જેવો ડરો છો તો ચાલો ભાઈ સીધા ગામમાં જઈને મળીએ ઘણા દિવસે કમો સંજય 2 બૂચી 2 જણા ભેગા થઈ ગયા સમજે શું નામ બગાડે એવું જ નામ ભાઈ બન તો કેવું હોય ભાઈ જે કહેતા હોય કે તો ચલાવી લે કે બાઈક એકાદો ચલાવી લે ઠંડી વાય કમા તું ચલાવી લે કે મારની તારા તું ચલાવી લે મારા બેટા અલે હા ચલો પછી સીધા ગામમાં જઈને મળીએ આપણા ગામમાં આવ્યા તોરણ બાંધવા માટે ને આજે ભવાઈ ચાલુ છે અહીંયા તમે જોઈ લો તો થોડો મેળો તમને બતાવી દઉં પછી આપણે જઈએ જોઈ લો મેળાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ તમે આવવાનું ભૂલતા નહીં હેઠોર ગામ એકદમ એન્જોય ભાઈ જો
અત્યારે તોરણ બોધવાનું કામકાજ ચાલી રહ્યું છે આપણા ગણપતિ દાદાનું. જોઈ લો ડબ્બો કાકા જેટલો બધે તોરણ આખું ગોમ બધે ગયું. કાલ તો હું નતો આવ્યો, વરમ નોકરી જવાનું એટલે આજ તો ગણપતિ ચોક બાકી હા એ જો ભાઈ સામે ગણપતિ દાદાનું મંદિર. આ એકલો જ ચોક બાકી હે ને? આટલો જ ચોક બાકી? જો પેલા ભાઈ ઉપર ચડે ટુકડા કરી લાગે. આ બધો તોરણ પણ એટલા બધા છેડા બધવાના ભાઈ. મારા પાસે કનેક્શન હોય ને જોડે ભાઈ, મામુન જોડે બધું. જાલમજી હા કાકા પાયા શું કર્યું તું? મામુ કે માં જોડે બધું કનેક્શન. બધું કનેક્શન. હા વીરભાઈ ભવાઈ પટ્ટી ગઈ ચાલુ ભવાઈ જોઈને બોલું બા ભવાઈ જોઈને ઊંઘ આવવા માંડી. ભાઈ તોરણ બોધવાનું કામકાજ ચાલુ છે. પેલા વલ્લભ પોટ્યો ભાઈ આટલો ગણપતિ દાદાનો ચોક બાકી. આખા હેઠોર ગામમાં તોરણ બંધાઈ ગયો ભાઈ કમ્પ્લીટ બધો. અને પેલી બાજુથી ભાઈ બોતા આ બાજુ આવી પાયા ગણપતિના મેમ્બર યાર. તોરણ બોધવાનું ચાલુ હોય ભાઈ. તમે વચ્ચે હોજ આટલી સ્પીડમાં તમે એક્ટિવા લઈને આવો છો તે શું આ યોગ્ય છે? જોજે ભાઈ વાયર શંકા. હા ભાઈ તું ધોકો લઈને ઉભો રે. આપણે દાદા શિવા કર ધોકા લઈને કરો દાદા ડાબી સુંઢાડા છે ને આપણા એમ ગણપતિ નહીં કહેતો ભાઈ. હા ભાઈ કોઈ માં એ હે હું તોરમ પડ્યું ભૂઈ શંકા ખબર ધોકો લઈને ઉભો રે. રોકવા ખાલી ઓમ કે ભાઈ વાયર હ વાયર ઈતા કોઈને મારવા નહીં કહેતો હું. એટલે વડીલ હો રાખજો વાયર ભાઈ. હા એવું ઓલે લાઈટ લાઈન પકડજે. એ ડ્રીવીની લાઈન પકડજો તો બાર ઊભા થઈ જવાનું શેડા જેવા. અને આરો આપણો વડીલ કેજે યાર તું પાહો કેવું પડે યાર અમારા કાન. આ પેલો ઉપર બેઠો શું કરી રહ્યો? વિષ્યુ આ ઝૂમ થાય તાર ઉપર. જો હવે બધા તોરણ બોધવા માટે આયા. મસાલા વગર ના ચાલે ભાઈ, બધું ચાલે પણ માવા વગર. સેવાનો ટાઈમ ઉપર મસાલો ખાવો પડે. માવા લવર માવા વગર ના ચાલે. એ તું આગળ છે. જો ભાઈ અમાર વગડાનું એલિયન જોરદાર કર્યો ભાઈ સુરેશ થી. જો આ રહ્યો આ ડાયો છોકરો હતો. એલિયન અલે એલિયન એલિયન એલિયન. શું થયું આપડે? કોઈ માણસ આવતા નહીં અધર ચડવા માટે. આ ભાઈએ બોધે પેલા એવું થયું આપડે તૂટ્યું તૂટી ગયું. કને બોધ્યું ને બોધી. થેન્ક યુ યાર. અલે પણ એરિયા કી શું થયું આપડે? મામું તૂટ્યું? मामू बताओ तो सही, टूट गया क्या? नहीं टूटा, पूरा हुआ। पूरा हो गया ना। जय बाबारी। जय बाबारी। आई यार जोइन बाबारी याद आई। शंका બે શબ્દ બોલે એ શંકા જાગા પેલા લાઈટ ના વાયર એક તોરણ બોધેલ કઈ યાર આ બંધાઈ જો રહ્યો લાઈટ ના વાયર બોધેલ ના આપણો વડીલ ચડે આપણે ઉતરું જો ઈપો ઈપો એ લડશો ને લડશો કાલ મેળો લડશો મેળો જ કરજો આ પેટ જજી કરી મજા તારે લે યાર તોરણ બોધવા આયા ને ઓનો બાપડા કઈનો હેરાન કર કરી પણ કોમ કર તું દોડા દોડા કરી રે બાબા હેડી એક તો નહીં આ જો અમારે કાલ લોડી ડોન લોડી પર ડોન લોડી ઉ કે લે ઓઠો ઓઠો કે લે ઓઠો ઓઠો કોઈ લે કોઈ નહીં લે કે દેવા શું લેવું પુંજર વિડિયો લાય આકાશ ઉપર ઉડાઈ લે ભજી ભજી પાડો પેલો બીજો ભજી તો જો બે રેઓ ભાઈ બે ભજી જો એક પેલો એક આ ભજી ને એક પેલો ભજી
ઢોલું અને ભોલું ભાઈ સેમ સેમ લક્ષ્મણ જોડી કની જોડી કની જોડી આ મારા બેટા ભાજી આ ચો શર્મા પહેણાવાનો હું તો ઉનાળા પછી પહેણાવ નહીં ખાવા આજે વાત હા કઈ કરી હા તું ભજી હોન શું વાત કરી પછી તો મુહૂર્ત કઢાયું હા ચૂકલું લે આ પછી મુહૂર્ત કઢાયું ઉદયપુર પેલા જ પૂછો ભાઈ લે તો પકડજે હરી બધું ઓટિયા ના થઈ જાય એટલે એ ઓળે પર આવે બધું કાલે મારા ગામમાં મેળો જ છે તો હું એકલો તોરણ બાંધું છું ચોગન તમે એકલા બધા મામું આવ કઈ જુઠ્ઠું અમે તાપ થઈ ગયા ને કે એકલા બધે ખાલી તોરણ પકડીને ઉભા રે અહીં કાલે અમારા ગામમાં મેળો જ છે તો જરૂરથી પધારજો સારું બધું પધારજો આ હું એકલો ક્યારનો તોરણ બાંધું છું ભાઈ તોરણ બાંધવા તો અમે આયા પણ આ બહારથી બધા જે ધંધો કરવા માટે આયા ઊંઘ્યો હોય ને હીરો એમ કહેતો છે કે આ બધા ચોથી આયા કે મારા બેટા ઊંઘવાય નહીં દેતા નહીં લે આ બહારથી ધંધો કરવા એમ નહીં કહેતા કે મારા બેટા આયા ચોય ઊંઘવાય દેતા નહીં ના તોરણ બાંધવા આયા છે ભાઈ એટલો હલો કર્યો ને ભાઈ હપુજો જે બહારથી આવ્યો ને બધો ઊંઘ્યો નહીં હપુજો ઊંઘવા નહીં દીધો એમ અમારે કોમ હોય તો કરવું પડે જતો કરા બધો ઊંચો થઈને જોવી ભાઈ ક્યારે કરું અરે કરું સસા ખેલાડી ભૂરે હડ આજ વિમલ નહીં ખાધી લાગા કૂતરાએ આ કૂતરાને વિમલ ખવડાવી દો મસાલો નહીં ખાતો હજી નહીં રીધમ આ રીધમ ટોટલી બધો આખા ગામનો તોરણ બધો બાંધી દીધો આપણે તો ખાલી આજે જ આવ્યા પણ સાચી મહેનત તો આપણા બધા ભાઈઓની છે તો કેટલા વાગે ભાઈ અત્યારે 1 વાગ્યો ને હા 12:30 ઉપર ભાઈ રાતનો અત્યારે 1 જેવો વાગ્યો છે તો બોલો ગજાનન ગણપતિ દાદાની ચલો ભાઈ તો અત્યારે જઈએ ઘરે હવે ફોટો પાડો ભાઈ તો ભાઈ આખો ઓન ફોટો પાડી દેવા તો તોરણ યાર આ મેન ઉપર ચડી તો યાર આ બોતા હતા નિવન તો લીધા જ નહીં વિડીયો બરાબર ફોટો પાડી દઈએ તો આજનો વિડીયો તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જેને પણ મારો વિડીયો જોયો અને ખરેખર દિલથી આભાર હૃદયપૂર્વક આભાર એમનો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જો નવા જોડાયા છો તો લાલ કલરનું બટન છે એને દબાઈ દો અને જે બેલ દેખાય છે એને ઓલ ઉપર ક્લિક કરી દો જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન પહેલો જ મેસેજ તમારા ઉપર આવે અને હું ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવું છું તો તમને ખબર જ હશે આજે મારે 118મો દિવસ છે 118 દિવસથી હું કન્ટિન્યુ વિડીયો બનાવું છું તો મારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેને વિડીયો જોયો એને દિલથી આભાર અને આ મહિનામાં તો હું મહિનાના એન્ડમાં એટલે કે 30 તારીખે હું મહિનાના છેલ્લા દિવસે સારી એવી ગિફ્ટ પણ આપવાનો છું જેને મારો પૂરો મહિનો મારો વિડીયો પૂરો જોયેલો છે અને મહિનાના એન્ડમાં એટલે કે પૂરો વિડીયો જોઈને અંદર કમેન્ટ કરેલી હશે અને મને સબસ્ક્રાઈબ કરેલો છે તો ગમે તે એક લકી વિનરને હું ગિફ્ટ પણ આપવાનો છું તો ચાલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આજનો બ્લોગ તો આપણે અહીં એન્ડ કરીએ છીએ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી સાથે જોડાવા માટે ચાલો બાય બાય મળીએ